હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે ને? હું મજામાં છું. બધાને હરે મહાદેવ છે, માતાજી. સવારના બધાને ગુડ મોર્નિંગ. બસ મસ્ત મજાનો નાસ્તો પાણી કરીને આપણે કામ પર લાગી ગયા છીએ. લાગવાનું છે, આમ લાગી ગયા છીએ. બેનો અત્યારમાં કરે છે હાથીની કાંઈ કરીને આપણે ખાતરની ઉછેટી કરવાની છે. આપણે અહીં જોરથી કરી છે બેન, આમ કાંઈ કરે છે ઓલી દીદી બેન માથે સીધા છે અહીંયા ઉપર. આપણે કાંઈ કરી નથી. તો અત્યારમાં કરવાની છે ઉથરેટી અને ખાતર બધું ફેરવી નાખવાનું છે. આલામ ડાબો છે સપરમાં એ અહીં નાખવાનો છે અડધો. પછી બધું પણ ખાતરનો ઢગલો પડી અહીં પાસે ફેરવી નાખવાનો છે. થોડોક નડતરમાં છે આખોમાં નડતર છે તો ઉથરેટી કરવાની છે. આપણે ઉથરેટી થઈ જાય ને કેળો છે વાહનનો આપણે બંને થઈ જાય. તમે શું કામ કરો છો કોમેન્ટમાં કહેજો જરૂર. અલગ જતા હોય તો કોમેન્ટ કરી દે, જેથી તમે જોવો છો બધા કયા ગામથી જોવો છો એટલે જોઈ લો, કોમેન્ટ કરી દેજો. તો બસ ઉથેડી કરી નાખી આગળ બતાવું તમને મેં આગળ કીધું તેમ આપણે ડાબો કાઢીએ છીએ. ડાબો છે આખા સપરમાં આપણે ડાબો કાઢીએ છીએ. અત્યારે દેશી ખાતર કહેવાય ને. આવું છે આપણા આ માંડવો છે ને, આ માંડવાની જેટલી સાઈડ નીકળે છે બધી પછી આમાં નાખી દેવાની છે. આમાં પછી નવી સરવી છે એટલે આવું જે જૂનું પાતળું નીકળે બધું મેં આમાં ડાબામાં નાખી દીધું ભાઈ. બધું તો હળીને ઢેફા નીકળે મોટા મોટા ડબ્બા. આમ બહાર નાખીએ છીએ ના હેઠા નાખી દઈએ. માથે નાખવાનું છે આપણે દેશી ખાતર આવે એટલે જો આવી રીતે બધા. અમારા આમાં ટાઈસ પુરાણ છે પણ વધારે પુરાણ કરતા નથી. હું છે જો ખાડો છે ડાબો વધારે એ પ્રમાણે રાખી આમાં પાણી ભરાય નહીં હાટું. તો એ બહુ વરસાદ હતી મહિનો દોઢ મહિનો પડે તો આમાં થોડું ગારો ચોખ્ખું થઈ જાય છે. પણ નકર બે ત્રણ આવતો હોય તો વાંધો નથી આવતો ગારો થતો લોકો એટલે એ ડાબા રાખીએ છીએ ને. આમાં પુરાણ કરવામાં એવું છે સપર આપણે અહીંયા બધા વરાથી દોઢ વરા રાખવાનું છે અહીં. પછી આપણે મકાન કરીએ છીએ એની આગળ લઈ લેવાનું છે એટલે ઓનો ડાબો થશે આમાં. પછી ડાબાની પાટ નહીં સપરાથી કરી રાખવાનું છે એટલે પછી તો કંઈ ડાબો કરવાનો ન આવે. આમાં પૂરા નહીં હાટું નથી કરતા. ગાળે જોવા એ પીડો ગાળ નાખીએ તો પછી પાછો ઘાટવો હોય છે મારે એ હાટું નહીં નાખતા. એ હાટું ડાબો કરી નાખીએ છીએ. તો જો માલ બધા અમારે હાઠીઓ ખાય છે બધા. બેની દિવસે પાણી પીવા એ કાઢવાનું કામકાજ કન્ટિન્યુ ચાલુ છે. તમે કોઈ આવી રીતે ઉછેટી કરો છો નથી કરતા અમને કહીએ. હવે જાજે ભાગ રેસીબી થઈ ગયું છે. રેસીબી આવેલી સીધી ઉછેટી કરી નાખે. અમે એમ નથી કરતા. અમારે શું થાય માંડો અમે કાઢવા અડધું ઓલું કાઢવાનું તો એટલા હાટું શું રેસીબી બરાબર આ કાઢી નાખીને એક દી ઓલાને કાઢતા છે. બે દિન પૂરું બધું ખાતે. હવે મારે ખોદવાનું છે ચાલ હવે ખોદવા મળું પાછું તમને બતાવવા આગળ. આપણે તો અહીંથી ખોદતા જાય છે અહીંયા દિન ભરતા જાય છે અહીં સોખો કરતા જાય છે. હા સડી જાય ખોજી લે પ્યોર દેશી ખાતર નીકળે ભાઈ. રાડા જે હડિયાનું તો બધા આમાં હડી જાય ને. હવે પાછા બે ફેર પહેરે રેડી થઈ જાય. આવી રીતે બધું ખોદી ભરીએ છીએ. વેવાનું ચાલુ છે. આ ભાગ એટલો રહ્યો છે. આમાં હવે તક ટાસવાનું છે. થોડું ઘણું રહી જાય ને ટાસવાનું છે. મતલબ પેલા અત્યારે એટલું આ નાખી એટલું કાલ ખોદવાનું છે. અત્યારે હવે જે ઉથરેટી ઉકેડો છે ને એને ખોદી પાછો ડાબો નાખીને માથે નાખી દેવાનું છે. પછી પાછું આનો થોડો કાઢવાનો એટલે હું છે બધું મિક્સર થઈ જાય. ડાબો ખાતર ને બધું આ ખાતર જ પીવે પણ મિક્સર થઈ જાય એટલે ફેર પડે. તો આવી રીતે છે. હવે જો ખાતરની ઉછેટી ચાલુ કરી દેશે. એટલે આમાં નીકળી છે કીડી બિચારી. જો કાઢવું કે ન કાઢવું આનમાંથી નાખીએ છીએ. આ છે પ્યોર ખાતર ઉદાહરણ બેનું પેલી નાખે છે. હું અહીં પણ ભરું છું બધું નીકળ લાપસી જે આમ સોળા જાય બધું પીનું નીકળ પીનું એશિયા બહુ હતા ચોમાસે. પછી તો પ્યોર ખાતર આ જો ઉપર છે કાચું છે એને નાખ્યું છે હું વિશમાં. પાછું આ નાખીએ છીએ. પાછું અહીં પથ્થર નીકળશે એમાં પાછું આવડું નાખી દેવું. એ નાખીને પછી પાછું ઉલ્પું વધે આવડું પાછું માથે દબાતું જાય. જો આવી રીતે ખાતર કાઢીએ છીએ એ રીતે. તો ગરમી હોય જાય ગરમ ખાતર આવે એટલે ગરમી થાય જ તે ન થતી જાય થઈ જાય.
રાજા આમને અંદર જ કાઢીએ તે થાકી જઈ બીજું થતું નથી રાત પડે મજા આવે કાઢીને ખાતર તો ટાઈડે ન લાગે ને બે વાત અમે જીવ જતું થોડુંક ધ્યાન રાખવું પડે એટલે આપણે રાતે નથી કાઢતા તો બસ જો આવી રીતે કાઢીએ છીએ તો કન્ટિન્યુ બના રહીએ આગળ બતાવું તમને હું પલ્લી ગયો તમને દેખાતી છે મારું મોઢું પર હવા લાગે છે થોડું વાહે દી કે બહુ છે થોડોક દી છે આપણે કપાસ હજી ઊભો છે તો જો ફાઇનલ આપણે ખાતર જે કાઢવાનું હતું આ પ્રમાણે એટલું કાઢી લીધું છે હવે પાછું જ્યાં મને આ બધો પીડ્યો છે બધું પાછું અહીં નાખી દેવું ફરતું ફરતું જે કાસું છે એ બધું આમાં નાખી એ જે પાકલ છે એ બધું માથે નાખવાનું છે આપણે હું છે બધું પેક થઈ જાય કાસું ખાતર છે પેક થઈ જાય એ બધું હળી જાય અંદર બે પણ પાઈ દઈએ એટલે તો બસ એટલું ખાતર જશે બાકી આપણે પાવાનું નાખવાનું ને દી હાથની જશે ફાઇનલી ને કાલમાં છે સમૂહ લગ્ન આપણા કઈ સમાજના સમૂહ લગ્ન અને કોણ કોણ આવશે કોમેન્ટમાં મને કહી દેજો એટલે આપણે કાલમાં મળીએ કાલમાં અમારે બાજુમાં છે 1.5 કિલોમીટર થાય અમારે સમૂહ લગ્ન જે છે એ કોમેન્ટમાં તમે બધા કહેજો કોણ કોણ તમે બધા આવવાના છો એ વોક તો એ કહેજો મને મળશું તો આપણે નાના વ્લોગમાં તમે લઈ કહેવો તો કહેજો મને અમને લઈ જાઓ તો લઈશ નકર નહીં લઈ શું છે કહે તો લેવાનું હોય આપણે નકર તો કાંઈ લેવાનું હોય નહીં અમુકને વિડીયોમાં આવવું હોય ન આવવું હોય આપણે ખબર હોય નહીં તો બસ આવી રીતે છે ને આપણો કપા મસ્ત મજાનો છે અત્યારે ને જીંડવા ફૂલ છે અત્યારે કપા કોઈને ઊભા નથી આમાં જીંડવા કેટલા છે થોડો અમુક જો આ ઊભા છે એમાં જીંડવા તો છે જ પણ એટલો બધો નથી નમી જાય ને ફૂલ જીંડવા છે ખેંચી નાખવાનો તો પણ ખેવાનું બંધ રાખ્યું છે એમ કે જો તો ફૂલ તોડે છે દેખાતો છે તો કપાસ આવી રીતે છે તો કહેજો કમેન્ટમાં તો બધાને આ વ્લોગમાં એટલું જ છે બધાને હરે મહાદેવ માતાજી બાય બાય ટાટા નવા વ્લોગ સાથે મળ્યા પછી